શ્રી તમારા હૃદય કમળમાં વિરાજમાન પરમ તત્વ પરમાત્માને આ દલતુંગી ગામના સાદર પ્રણામ. મિત્રો, ભાગવત રૂપી જ્યારે સમુદ્ર કયો કે સરિતા કયો એનું જ્ઞાન નું વહન થતું હોય અને ત્યારે એ ભાગવતની વચ્ચે સાધુ અને સંતની જ્યારે કહેવાય ને સરિતા રૂપી વાણીની વચ્ચે મને સ્વામીશ્રી એટલા માટે એક મિનિટ માટે બોલવા કીધું છે કે અમારા ગામની સમસ્ત ઉર્મીઓ છે કે આપણી જે આ લાગણી છે એ સ્વામીશ્રી સુધી અને સંતો સુધી પહોંચે એટલા માટે આભાર અને થેન્ક્સ વ્યક્ત કરવા માટે જ સ્વામીશ્રી અહીંયા છે. ઘણી વખત આપણને એવું થતું હોય છે કે કહેવાય ને કે સ્મશાન બાજુમાં હોય પણ કહેવાય કે બહુ દોડું પડ્યું હતું સ્વામીશ્રી પણ રસ્તો હતો ઘરથી સ્મશાન સુધી. અને ત્યારે ઈશ્વર તમારા સત્કાર્યને અનુલક્ષીને કાલે મેં જ્યારે સાંભળ્યું ત્યારે આપણે એક વક્તા કહેતા કે ગોકુળિયું ગામ તમારા અને મારા જ્યારે સાત્વિક કર્મની ઉત્પત્તિ થાય ત્યારે ઈશ્વર ખુદ સંતને તમારા પાસે મોકલે કે મારા ગામ સમસ્ત તમે જ્ઞાન વિશો. ઈશ્વરની ઈચ્છા સિવાય પાંદડું પણ નથી હલતું ત્યારે સમસ્ત ગામ નહીં, અહીંયા 18 વર્ણ ભેગો થયો છે સાહેબ. એક ફક્ત રાજપૂત સમાજ નહીં, જે સમાજ હોય અહીંયા છે. કહેવાનો મતલબ છે કે જ્યારે તમારા અને મારા સાત્વિક કર્મ થાય ને ત્યારે વિચાર આવે મંદિર બાજુમાં હોય છતાં 2 મિનિટ થાય પણ મંદિરે જવું જોઈએ. અને જતા સ્વામીશ્રી 40 વર્ષ નીકળી જાય